સુરતમાં આમ આદમી પાર્ટી વરસાદ બંધ થયા બાદ સામે આવી હોય તેમ વેપારીઓ અને નાગરિકોને પૂરમાં થયેલી નુકસાનીના લઈને વળતર આપવા રજૂઆત કરાઈ હતી। સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આપના આગેવાનોએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અને પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને હજારો વેપારીઓ તેમજ નાગરિકોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું। રજૂઆતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ વેપારીઓ અને નાગરિકોને વહેલી તકે આર્થિક રાહત અને યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। આપે ચેતવણી આપી છે કે જો અસરગ્રસ્તોને ઝડપથી ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ વંદનાબેન છે। હું ગણેશપુરામાં રહું છું, જવાહરનગરમાં। કાલે 1 વાગ્યાના પાણી ઘૂસી ગયેલા હતા। પહેલા તો વરસાદ બહુ જ પાણી આવ્યું, વરસાદનું પાણી ઘૂસ્યું, પછી ગટર લાઈનના લીધે ગટરનું પાણી ઘરમાં ગંદુ પાણી આવ્યું, અડધા ઘર ડૂબી ગયેલા હતા, સોફા ડૂબી ગયા, અનાજ પાણી ડૂબી નુકસાન થયું છે અમારું। તંત્રને શું કહેશો? તંત્રને શું કહેવાનું, વળી બધું પતી જાય પછી તંત્ર બધું કેવા આવે ને કરવા આવે, શું કરવાના છે? પાણી પહેલા તો વરસાદ નહીં આવ્યું, પણ ગટર લાઈન ના લીધે જ વધારે પાણી આવ્યું। ગટર લાઈન અંદરથી આગળથી જામ કરી દીધી હશે એટલે એમાં અડધા એમાં જ ગટર લાઈન નું પાણી ઘૂસ્યું હતું। કેટલું નુકસાન છે અંદાજે? નુકસાન તો ઘણું બધું છે। હવે એમાં શું કહેવાનું એમને? શું માંગણી છે જે તંત્ર પર જે સહાય આપે તે ખરું, એમ તો કહીએ કે છે કશું આપવાના તો છે નથી, અને વળી કહીએ છે વળી। તમારું નામ, કઈ સોસાયટી ને શું? પરેશભાઈ રમણભાઈ પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જલારામ। શું પ્રોબ્લેમ છે? એક તો ગટરના સમસ્યા છે, ગેરકાયદેસર બાંધકામ છે, અને વારે વારે ફરિયાદ કરવાથી ગેરકાયદેસર બાંધકામ બંધ થયા નથી, અને ગટરની સમસ્યા બહુ મોટી છે અમારે। અત્યારે હાલ અમારા ગટરનું પાણી ઉતરતું જ નથી। કોને રજૂઆત કરવામાં આવી હતી? એસએમસીમાં કર્યું, સાહેબ સ્થળ પર આવ્યા, પછી ગાડી બોલાવી, પાછી ઘરી ગાડી બોલાવી કે ગાડી અમે રિપેરિંગમાં ગઈ છે, આવે તો એટલે ફરી મોકલીએ। કચરાના ઢગલા બી પડેલા છે। સ્થાનિક કોઈને રજૂઆત કરી હતી? સ્થાનિક એસએમસી। તમારું નામ? મંગલ વિશાલ લખનભાઈ। હું અત્યારે અમરોલી જલારામ ગુજરાત બોર્ડ હાઉસિંગમાં રહું છું। ત્યાં અચાનક પાણી આવ્યું છે, બરોબર છે, તો આ સરકારની બેદરકારીને લીધે જો પાણી આવ્યું હોય આવી રીતે અચાનક, જો આની જાણ 2 કલાક પહેલા થઈ ગઈ હોય તો અહીંથી માણસો પોતપોતાની સ્થળાંતર જગ્યાએ જઈ શકે, અથવા કોઈ પણ અત્યારે સામાન નીચે હોય, ઘઉં છે, આપણે અત્યારે અનાજ ઘણું ખરું બગડી ગયેલું છે ઘણા ખરાને, તો એ અત્યારે પોતપોતાની વ્યવસ્થા કરી શકે। તો અચાનક પાણી આવ્યું તો પબ્લિક અત્યારે શું કરવાનું છે, બરોબર છે? આપણી સરકારની બેદરકારીના લીધે આ માણસો અત્યારે આ પરિસ્થિતિમાંથી અત્યારે 24 કલાક થઈ ગઈ, એમાંથી અત્યારે પસાર થયા છે। તો સરકારની વિનંતી છે કે અત્યારે જે કોઈ માણસોને અત્યારે આનો સામનો કર્યો છે એ પોતપોતાને થોડી ઘણી સહાય કરી આપે આર્થિક રીતે, અમારી એવી માંગ છે સરકાર પાસે। નામને પરિચય? કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી, સુરત। હાલ અમે અમરોલી ખાતે જલમનગર સોસાયટીમાં ઉભા છે, અને છેલ્લા 2 દિવસથી જે રીતનો વરસાદ આ શહેરમાં વરસી રહ્યો ત્યારે સુરત સહિત સમગ્ર અમરોલી વિસ્તાર પાણીમાં જળબંબાકાર હતું। અને હું એમ કહીશ કે આ માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી હોય છે કે ભાઈ વરસાદની સંભાવના છે, બીજી બાજુ અંબાલાલ આગાહી કરે છે કે ભાઈ 24 થી 48 કલાક વરસાદની આગાહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના સ્થાનિક લોકોને અન્ય વિસ્તારમાં ખસેડવાના બદલે માત્ર ફોટો સેશનમાં કાગળ પર રોડ બતાવે છે, અને દર વખતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, ત્યારે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્યો છે। એને કારણે સમગ્ર સુરત સહિત અમરોલીમાં જલમનગર હાઉસિંગ પાણીમાં ડૂબી ગયું છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય, પછી અમરોલી હોય, ભેસ્તાન હોય, પાંડેસરા હોય, વરાછા હોય, કાપોદ્રા કે પુણા જેવા વિસ્તાર હોય, જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાંનો તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવી જોઈએ, એવી અમારી માંગણી કરવામાં આવી છે।